નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ધારાસભ્ય અમિત ઠાકરે ચૂંટણી પ્રચારમાં લોકોને બગીચા કે ચંડોળાના દબાણનો ઓપ્શન આપ્યો। વેજલપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય અમિત ઠાકરનું આ નિવેદન। વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઈએ તેમ જણાવ્યું। જમીન છે તો અમને આપો, અમે બગીચો બનાવીશું। કોંગ્રેસને મત આપશો તો બગીચો નહીં ચંડોળા બનશે। બુટલેગરો સાથે મીટિંગ કરી અને વોટ લેનારા સામે અમે કાર્યવાહી પણ કરીશું અને તેવા અમે નથી તેમ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। ધારાસભ્ય અમિત ઠાકરનું આ નિવેદન। ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું છે। જમીનો ખૂબ ખાલી પડી છે, બરાબર। લોકો એન્ક્રોચ કરી જાય કે અમને સાથ આપો ને, હે ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાના, બરાબર। જેને ગાર્ડન જોઈએ ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું જોઈએ કોંગ્રેસને વોટ આપશે। સાદી કોઈ બરાબર ક્યાં चाहिए? ગાર્ડન चाहिए ચંડોળા चाहिए, બરાબર। તો હવે મારા ચારે ચાર કાઉન્સિલર, જો ભાઈ આપણે તો મરદ માણસ છીએ, અહીંયા બોલીએ છીએ તો ત્યાં જઈને બોલવાના, બરાબર ને? અહીંયા બોલીએ તો ત્યાં જઈને બોલવાના। સપોર્ટ આપવાનો હોય તો ડંકાની ચોટ ઉપર આપો, અંદર જઈને કોઈ બુટલેગરો સાથે મીટિંગ કરીને વોટ લેનારા અમે નહીં। તો હાલ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું આ નિવેદન। ચૂંટણી પ્રચારમાં લોકોને બગીચા કે ચંડોળાના દબાણનો ઓપ્શન આપ્યું છે। વેજલપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય અમિત ઠાકરે આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઈએ। જમીન છે તો અમને આપો, અમે બગીચો બનાવીશું તેમ જણાવ્યું। જો કોંગ્રેસને મત આપશો તો બગીચો નહીં પરંતુ ચંડોળા બનશે। બુટલેગરો સાથે મીટિંગ કરી અને વોટ લેનારા અમે નથી તેમ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। આ પ્રહાર ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ પર કર્યા છે। ચંડોળાનો મુદ્દો પણ તેમણે એક તરફ ઉઠાવ્યો છે અને દબાણને લઈને પણ હવે રાજનીતિ તેજ બની છે, કારણ કે વેજલપુરમાં એક જાહેર સભાને તેઓ સંબોધી રહ્યા હતા અને તે દરમિયાન તેમણે ચંડોળાના દબાણ વિશે વાત કરી છે અને સાથે જ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા તેમણે કહ્યું છે કે જો તમે કોંગ્રેસને મત આપશો તો અહીંયા ચંડોળાનું દબાણ જેમ ઉભું થયું હતું તે જ રીતે અહીંયા પણ દબાણ ઉભું થઈ શકે છે। તેમણે કહ્યું છે કે તમે અમને મત આપશો તો અહીંયા અમે બગીચો બનાવીશું। વેજલપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ નિવેદન। અને આજ મુદ્દે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આપણી સાથે જોડાયા છે। ઇમરાનભાઈ, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। ઇમરાનભાઈ, જે પ્રમાણે ધારાસભ્ય અમિત ઠાકરનું ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેદન અને એ સમયગાળા દરમિયાન તેમણે કોંગ્રેસ પર એક ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે એ કહ્યું છે કે જો તમે કોંગ્રેસને મત આપો છો તો અહીંયા ચંડોળા જેવું દબાણ વેજલપુરમાં ઉભું થશે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। બેન, કે જે પ્રમાણે અમિતભાઈનું મેં નિવેદન સાંભળ્યું, એમને સ્પીચ અત્યારે જે કોઈ સભામાં આપતા હતા એ કહેતા હતા કે ભાઈ આ પણ ચંડોળા બની જશે, કોંગ્રેસને મત આપશો અને ભાજપને મત આપશો તો બગીચા બનાવી દઈશું। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતના અંદર છે અને ગુજરાતના અંદર ડબલ એન્જિનની સરકાર છે, એટલે 30 વર્ષથી એમને અત્યારે આ દેખાયું કોર્પોરેશનના ઇલેક્શનના અંદર કે ચંડોળા અત્યારે ડેવલપ થઈ ગયું છે। 30 વર્ષથી ચંડોળા હતું જ નહીં ત્યાં, એટલે જે પ્રમાણે આ કોર્પોરેશનના ઇલેક્શનના અંદર જે રોજબરોજની પાણી, ડ્રેનેજ, રોડ, રસ્તાની વાત કરવાની હોય, લોકોની સુવિધા આપવાની વાત કરવાની હોય, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર ટેન્કરથી પાણી આપવા પડે છે, શુદ્ધ પાણી લોકોને પીવાનું નથી મળતું, રોડ તૂટેલા છે, બ્રિજ તૂટી જાય છે, નવા બનેલા ઉદઘાટન પહેલા બ્રિજ તૂટી જાય છે, એની વાત કરવાની હોય। આ લોકસભાનું કે વિધાનસભાનું ઇલેક્શન નથી। અમિતભાઈ એક તરફ અહીંયા અમદાવાદ શહેરના અંદર પાકિસ્તાન બાંગ્લાદેશ બની જશે, ત્યાં ભૂષણ ભટ્ટ ખાડિયા પાકિસ્તાન બની જશે, આ પ્રમાણેની વાતો ઇલેક્શનના અંદર કરતા હોય છે। એટલે લોકોને બધી આ લોકોની ખબર પડી ગઈ છે કે આ લોકો ઇલેક્શન દરમિયાન જ હિન્દુ મુસ્લિમની વાત કરતા હોય, પાકિસ્તાન બાંગ્લાદેશની વાત કરતા હોય, આતંકવાદની વાત કરતા હોય, લોકો એમને ઓળખી ગયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન છે, કોર્પોરેશનને લગતી ઘણી બધી વાતો હોય છે, લોકોને સુવિધા આપવાની વાત એમને કરવી જોઈએ।
આજે ગુજરાતના અંદર વાત કરું કે ગુજરાતના અંદર ડ્રગ્સ એટલા મોટા પ્રમાણમાં આવે છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તેને રોકવાની વાત કરતા હોય તો હું એને સમર્થન આપતો, પરંતુ અમને ફક્ત ને ફક્ત રાજનીતિ કરવી છે. આ રાજનીતિ એવી કરવી છે કે ભાઈ એમને કોંગ્રેસને મત આપશો તો ચંડોળા બની જશે. વિધાનસભાના અંદર પણ એમને કીધું કે જંગલેશ્વર બની ગયું છે ફતેવાડી. અરે 30 વર્ષથી તમારી સરકાર છે, તમે કંઈ કરતો નથી કે તમારી કંઈ ચાલતી નથી, એ કહો મને. બિલકુલ, એટલે ઇમરાનભાઈ આપને એવું લાગે છે કે ચૂંટણીનો આ સમયગાળો ખૂબ ઓછા દિવસ હવે બાકી રહી ગયા છે મતદાન માટે, અને એ સમયગાળા દરમિયાન કોંગ્રેસની એક નેગેટિવ છબી મતદારોમાં ઉભી થાય તેવા પ્રયાસ એવું આપને લાગી રહ્યું છે? ગુજરાતના સમગ્ર ગુજરાતના અંદર આ વખતે જે પ્રમાણે માહોલ છે, કોંગ્રેસ તરફનો માહોલ છે, લોકો નગરપાલિકા, તાલુકા, જિલ્લા કોંગ્રેસના અંદર અત્યારે જે પ્રમાણે લોકોની કોંગ્રેસના પ્રત્યે લોકોની લાગણી છે કે નહીં, ચોક્કસ અમે કોંગ્રેસના જ્યાં જ્યાં ઉમેદવાર લડી રહ્યા છે ત્યાં લોકોને સારી લોકો બોલાવીને સન્માન કરી રહ્યા છે, ને એક તરફ ભારતીય જનતા પાર્ટીને લોકોને સોસાયટીના અંદર ના ઘૂસવું તેવા બેનર લગાવી રહ્યા છે. એટલે અત્યારે આ લોકો એટલા માટે આખા તંત્રને પણ કામે લગાડી દીધું, સરકારી તંત્રનો મિસયુઝ કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો જ્યાં લડતા હોય તેને દમદાટી આપીને બેસાડવાનું કામ કરી રહ્યા છે, એટલા માટે કે તેમની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની દિવસે ને દિવસે ખરાબ છે. 30 વર્ષથી એક હતું શાસન છે અને લોકોની વાતો ન સાંભળવી, જે લોકોની પ્રજાની તકલીફોને કંઈ સાંભળવું નથી, એટલા માટે જ અત્યારે આ પ્રમાણેના નિવેદનબાજી કરીને અમિતભાઈ હોય કે ભૂષણભાઈ હોય કે કૌશિક જૈન હોય આવા નિવેદનો કરતા હોય છે. હિન્દુ મુસ્લિમ બીજું કંઈ નથી એમના પાસે. બિલકુલ, આભાર ઇમરાનભાઈ અમારી સાથે જોડાવા માટે. તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આપણી સાથે જોડાયા અને આ નિવેદન પર તેમણે પ્રહારો કર્યા છે.